તો વિસાવદરમાં આમ આદમી પાર્ટીમાંથી ગોપાલ ઇટાલિયા ચૂંટણી લડવાના છે તે અગાઉથી જ નક્કી છે। આમ આદમી પાર્ટી ઉમેદવાર ગોપાલ ઇટાલિયાની પ્રતિક્રિયા પણ સામે આવે છે। આજથી વધુ જોશથી પ્રચારમાં ઉતરી જઈશું। વિસાવદર વિધાનસભામાં રોડ રસ્તાઓ ભયંકર ખરાબ છે। સૌની યોજનાનું પાણી બધા ગામડાઓમાં પહોંચ્યું નથી। ટેકાના ભાવમાં ભયંકર ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે। નવી જમીન માપણીના હજારો ખેડૂતોને અન્યાય થયો છે। અત્યારે જ્યારે આ ચૂંટણી જાહેર થઈ છે ત્યારે વધીને 8 થી 10 ગામડાઓમાં મારી મીટિંગ થવાની બાકી છે। આ સિવાય સમગ્ર વિસાવદર વિધાનસભા વિસ્તારમાં મીટિંગ થઈ ચૂકી છે। લોકોએ ગામડેથી અમને આશ્વાસન આપ્યું છે, બાંહેધરી આપી છે કે આ વખતે એક તક ગોપાલ ઇટાલિયાને એક ભણેલ ગણેલ યુવાન નેતૃત્વ કરવા માગે છે એ વ્યક્તિને એક તક આપી છે એવું ગામડેથી લોકોએ અમને બાંહેધરી આપેલી છે। જ્યારે આ ચૂંટણી જાહેર થઈ અને હું બોલું છું ત્યાં સુધીમાં લગભગ બૂથ ઉપર બૂથ કમિટી તૈયાર થઈ ચૂકી છે। મતદાનના દિવસે આમ આદમી પાર્ટીને સમર્થન કરનારા વ્યક્તિઓનું લિસ્ટ તૈયાર થઈ ચૂક્યું છે। મેનેજમેન્ટ બધું થઈ ચૂક્યું છે, કારણ કે છેલ્લા 1.5 મહિનાથી અમે અમારી આખી આમ આદમી પાર્ટીની ટીમ ત્યાં લાગેલી છે। 13મી એપ્રિલે જ્યારે અમે વિસાવદર ખાતે મહાસંમેલન પ્રદેશનું કરેલું ત્યારથી જ વિસાવદર ભેસાણના સૌ લોકોએ સંકલ્પ કરેલો કે આ વખતે વિસાવદરથી ક્રાંતિ કરવાની છે। મને ખૂબ ખુશી છે।